મિત્રો, તમે બધા કેમ છો? હું આશા રાખું છું કે તમે બધા મજામાં હશો. આજે હું તમને પુનર્વા, સાટોડી, આમ પુનર્વા અને સાટોડી એમાં 3 વર્ણ છે. પુનર્વા, સાટોડી. તો અહીં આ સાટોડી છે, એનું હું આજે તમને મહત્ત્વ કહેવા જઈ રહ્યો છું. અને આનું જે મહત્ત્વ છે તે એના નામ પુનર્વા એમ 3 વર્ણોથી છે. એમ 3 વર્ણોથી આ શબ્દ બન્યો છે. અને આ ભાજીનું મહત્ત્વ એ છે કે આ ભાજીનો જે આ ઉપરનો ભાગ હોય છે, એમાં જે 3 પાન હોય છે તેનું વધારે મહત્ત્વ છે. એટલે પુનર્વા 3 વર્ણ એટલે 3 પાનનું એનું મહત્ત્વ છે. અને આ જે પુનર્વા છે તે કિડનીના રોગમાં, તાવ અને પોતાની વૃદ્ધાવસ્થાને દૂર કરી દે, એનો સમય ઓછો કરી દે છે. આપણે વધારે સમય સુધી જુવાન દેખાય છે એવું કહેવામાં આવે છે. અને આનાથી આપણા સેન્સિટિવ નાજુક અવયવો, યકૃત, જે ખૂબ જ આપણને આપણા દૈનિક જીવનમાં ખૂબ જ ઉપયોગી છે, એ જે આપણા ખોરાકને પચાવે છે અને એ તમામ વસ્તુઓને સ્વસ્થ રાખવાનું કામ આ સાટોડી ભાજી દ્વારા થાય છે. આ સાટોડીની ભાજી પથરી જેવા રોગને બી કાઢી શકે છે. અને આ ખૂબ જ એવી સરસ મજાની ભાજી છે. અને આને એક નોર્મલ ભાજી, જેમ તમે બીજી બધી ભાજીઓ બનાવશો તે જ રીતે આ ભાજીને પણ બનાવવામાં આવે છે. તો મિત્રો, આ ભાજી છે એના 3 પાન, આ ઉપરના જે હોય, આ જે ભાગ હોય છે આટલો, એ 3 પાનને જ તોડવાના હોય છે. 3 પાનને તોડીને એનું શાક બનાવવામાં આવે છે, શાકને ભાજી બનાવવામાં આવે છે. અને એનું જ મહત્ત્વ છે. આ ભાજી આપણા શરીરને સ્વસ્થ રાખવાનું કામ કરે છે. આપણી વૃદ્ધાવસ્થાને ઓછી કરે છે અને યુવા અવસ્થાને વધારી દે છે. તો મિત્રો, આ ભાજીને ખાવું જોઈએ. અને આ ભાજીથી એક અલગ જ તેજી આવે છે, જે આ ભાજીનું આપણે સેવન કરવું જોઈએ. અને આ ભાજીથી આપણને ખૂબ જ લાભ થાય છે. તો મિત્રો, વિડીયોને એન્ડ કરીએ. ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો, નોટિફિકેશન બેલને ઓલ કરી દેજો, જેથી અમારી તમામ વિડીયો હોય તમારા સુધી સરળતાથી અને જલ્દી પહોંચી જાય અને તમને નવી નવી માહિતીઓ મળતી રહે. તો વિડીયોને એન્ડ કરીએ અને તો મળીએ એક નવા વિડીયો સાથે. તો બાય બાય.